પયક આવી હાજી ડેમ ચોકડીએ હાજી ડેમ અંદર જો સાયકલન કારણે નાખો જાય કબૂતરાને ઓલી થેલી ક્યાં નહીં જો વ્યૂ ચેક કરો આજી ડેમનું ગાઈ એક નંબર હે ને આ બાજુ નદી છે અને આ પાટિયા હે કેટલા બધા છે પાટિયા ગાડી આગળ મૂકી દીધી છે અને હાલીને નીકળી જાય પાછળ જો ગાડી ગયા નદી છે આખી આપણી જાયંત્ર અહીંયા મૂકી છે લઈને જવા દેવી હવે ખાલી વ્યૂ ચેક કરો ગાજ તમે ટાણું છે હવે સાવી ક્યાં ગયેલા લો જડી ગઈ જો પાછા નીકળી ગયા પાડે ને પાડે અહીંથી હનુમાન દાદાનો રસ્તો છે જવાનો મહાદેવનો નાવડું ગાર્ડન છે મિત્રો ફોટા પાડતા હતા હાજી ડેમ હમણાં આવી જાય ગાર્ડન માં જોઈ લો ગાર્ડન આવી ગયા આપણે તો ગાઈસ જો મોસમ થઈ ગયું છે કાળું કમર વાદળા થઈ ગયા છે અને વરસાદ આવવાનું ટાણું છે આપણે ટેરેસ ઉપર ચડી ગયા છે જો કાળું થઈ ગયું છે એકદમ આ બધું માંડા ડુંગર છે તમને દેખાડું અહીંયા છે માંડા ડુંગર આ બાજુ કોમ્પ્લેક્સ ને એવું છે અને વરસાદ આવવાનું ટાણું થઈ ગયું છે આ બધી સોસાયટીઓ છે આપણે ઓલા ભવાની કોમ્પ્લેક્સ આ એક આ બે બીજા અને આ 3 નકરી સોસાયટી છે જુઓ નજીક જઈને દેખાડું આપણી સોસાયટી આપણે આ સોસાયટીમાં રહેવી ગાઈઝ આપણી સોસાયટી છે એમાં એવું છે કે વરસાદનું હવે ટાણું થઈ ગયું છે 11 20 દિવસની વાર છે એટલે વાવણી તો ન થાય પણ સાટાસૂટી થવા મળે વરસાદ આવવાનું ટાણું છે અને ગામડે વરસાદ પડ્યો છે રાજકોટમાં કાલે સાંજે હતા સાટા અને અત્યારે કાંઈ નથી જોવા ખાલી એમને કાળું થયું છે આવી જાય તો સારું આજ તો રજા જેવું રે આમ બધી કાળા વાદળા થયા પણ કઈ આવતું છે નહીં આવશે એટલે ચાલુ કરી દેવું આપણે વિડીયો આ બધી સોસાયટીઓ છે આ બાજુ લાટ સોસાયટીઓ છે સાટા થોડા આવવા મીના છે તો કે સાટા પડવા મીના છે હવે ટાકો કે ઊંધો ના કાઢી નાખ્યું હોય ને કારણ કે આ મકાન પડતર પડ્યું એટલે બધું એમાં પડ્યું એવું આવશે કે નહીં આવે જો આમાં સાટા દેખાય થોડા
જોગાત સાટા પડવા માંડ્યા છે. અમારે તો અહીં ઊભી છે. હું અહીંયા ઊભો છું. ઠંડા સાયા જ્યાં ઓમી છે અમારું. આ નીચોનો બ્લોક આવડી ડેલી છે. અને આ રહી ને એ આપણી ગાડી છે અને આ બીજી ગાડી છે. વરસાદ હજી હરુડે છે.